સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં નવા બજાર વિસ્તારમાં આવેલી દુકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ મળતી માહિતી મુજબ દુકાનમાં કામ કરતો પૂર્વ કર્મચારી નોકરી દરમિયાન બનાવેલી ડુપ્લિકેટ ચાવી વડે દુકાન ખોલવા પહોંચી આવ્યો હતો। જે દુકાન માલિક દીપકભાઈ બેલાણીને પાડોશીએ ફોન કરીને બે શખ્સો દુકાન ખોલી રહ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી। માહિતી મળતા જ દુકાન માલિક અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને દુકાન માલિકને જોતા જ ચોરોએ ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન આરોપી ઇસ્માઇલ રસ્તામાં પડી જતા ઇજાગ્રસ્ત બન્યો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। પોલીસે ઇસ્માઇલ અને શાહબાજી સામે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે નવા બજારમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। જે ડુપ્લિકેટ ચાવીથી દુકાન ખોલવામાં આવી હતી। પાડોશીની સતર્કતાથી આરોપી ઝડપી પાડવામાં આવ્યો હતો। જે ભાગતા આરોપી પડી જતા જે ઇજાગ્રસ્ત બન્યો હતો। બે આરોપી સામે પણ ગુનો નોંધવામાં આવી રહ્યો છે। જે નવા બજારમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ થઈ રહ્યો હતો। જે માહિતી મુજબ દુકાનમાં કામ કરતો પૂર્વ કર્મચારી નોકરી દરમિયાન બનાવેલી ડુપ્લિકેટ ચાવી વડે દુકાન ખોલવા પહોંચી આવ્યો હતો। જે દુકાન માલિક દીપકભાઈ બેલાણીને પાડોશી દ્વારા ફોન કરીને બે શખ્સો દુકાન ખોલી રહ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી। આ માહિતી મળતા જ દુકાન માલિક અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને દુકાન માલિકને જોતા જ ચોરોએ ભાગવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। જે દરમિયાન આરોપી ઇસ્માઇલ રસ્તામાં પડી જતા ઇજાગ્રસ્ત બન્યો હતો અને પોલીસને રંગ્યા હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। જે પોલીસે ઇસ્માઇલ અને શાહબાજી સામે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। જે વડોદરાના નવા બજારમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયેલો જોવા મળ્યો હતો। જેમાં ડુપ્લિકેટ ચાવીથી દુકાન ખોલવામાં આવી હતી। પાડોશીની સતર્કતાથી આરોપી ઝડપી પાડવામાં આવ્યો હતો। જે ભાગતા આરોપી પડી જતા ઇજાગ્રસ્ત બન્યો હતો અને બે આરોપી સામે પણ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો।